હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની હવે લો ઊંઘમાં હતી અને મારા ફરીથી ગુડ મોર્નિંગ કરાવવું પડશે બાપા. એ આયો હા, ચાલ ગુડ મોર્નિંગ કરાવું. ચાલ હા હું બોલાવું. ચાલ ચાલ ગુડ મોર્નિંગ કરાવો. ચલો ભાઈ, હવે આજે છે ને ધનવી ગુડ મોર્નિંગ કહેવાની છે. ચાલ બેટા ગુડ મોર્નિંગ કહી દેડો. લે જલ્દી ગુડ મોર્નિંગ. હે વાહ, ચલો ભાઈ ધનવીનું બેગ તૈયાર થઈ ગયું છે. હવે ફેરો ચાલુ છે. સરસ મજાની ઠંડી ચાલુ છે અને આગાહી સરસ મજાની આપી છે. ઉત્તરાયણમાં વરસાદ વરસવાનો. માઠું ઉત્તરાયણ બહાર કશું વાંધો નહીં. એના આગલા દિવસે કામ ચાલુ. પવન આવી રહ્યો છે. ઠંડી ખૂબ સરસ મજાની પડી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાંથી બધા જે વિડીયો વાયરલ થાય, ઓવર ઇન્ડિયાથી કસ્ટમરનો ફોન આવે. કાલે આવ્યો તો બાપા, કન્નડ જે બોલે રહ્યું એ હિન્દી ના બોલે ના તો ઇંગ્લિશ બોલે. એ કન્નડમાં બોલે, હું ઇંગ્લિશમાં બોલું. એ સમજી જ ના શકે. મગજનો અઠ્ઠો કરી નાખે બાપા. તારે શું મગજ ખરાબ કરી નાખે. બોલ. નરેન્દ્ર મોદીને જ્યારે ત્યાં રેલી હોય ને તો મોદી સાહેબ પર માથું ખજવાડી દે. મોદી સાહેબ હિન્દીમાં બોલે ને કોઈ બીજો વ્યક્તિ એને ટ્રાન્સલેટ કરે. એ લોકોને હિન્દી પણ નથી આવડતું અમુક લોકોને. તો એ લોકોને જે મધર જે લેંગ્વેજ જે એમની પ્રોપરલી હોય ને એ જ એમને લેંગ્વેજ આવડે છે, બાકી નહીં આવતી. ઇંગ્લિશ પણ નહીં. મગજ ખરાબ થઈ જાય ભાઈ. તો માન હેન્ડલ કરીએ. એને કહીએ કે પ્લીઝ સેન્ડ યોર વિઝિટિંગ કાર્ડ ઇન માય વોટ્સઅપ નંબર. તો એટલું એ ના સમજે. ભાઈ હાય હેલો કરીએ વોટ્સઅપમાં, પછી એ લોકો કંઈ લખીને મોકલે તો કંઈક કરીએ. હા, એ યુટ્યુબ આપણે સોરી ગૂગલની અંદર આવે છે બરાબર. પેલો લખે તારે ને પેલો બોલે છે. બોલે ક્યાંથી કરું હું? હે? અને અમારે ગીકાટાની અંદર અમુક ઘણા લોકો છે જ્યાં બધી લેંગ્વેજ આવડે છે. બાકી એ લોકોને લઈને આવીએ તો એ કસ્ટમર ઉઠાઈને લઈ જાય. એમને એની ભાષામાં શું વાત કરે આપણને ખબર ના પડે. તમે શીખ્યો કલાક? ના ભાઈ ના, શીખવાની બરાબર. આપણને ખાલી 3 ભાષા આવડે, એમાં ખાસ કરીને હિન્દી ઇંગ્લિશ આવડે છે ને એ મહત્વનું. બીજું કોઈ વધારે ભાષામાં આપણે વાત શીખવી નથી. અને આ 2 જણા આવી મસ્તી કરશે ને સવાર 10 વાગશે ને એટલે સ્કૂલમાં જશે. બાલ મંદિર ઓગણવાડી ને ધનુ હે ઓગણવાડીમાં જશે. ધનુ લિફ્ટમાં ચક્કર આવો, હમણાં નીચે બેસી જશે. હો જો 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 જો, પાછા કબૂલવાનું તો નહીં હે ને. હા, ચક્કર આયા ભાઈ, ચક્કર આયા ભાઈ, ચક્કર આયા. હા, ચક્કર આયા ને. ચોખા તમને બતાવું સરસ સરસ. આરતી ચોખા ચોખાના નામે કેવા કેવા છે. આરતી ચોખા, આ વાડા કોલમ ચોખા, આ મોટી ખડી સાકર, આ ચોખા અરુચિ 105 રૂપિયા ભાવ છે. આ તુવરની દાળ છે 140 રૂપિયા ભાવ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. ચાલો આજે ડુંગળી બટાકાની સબ્જી અને ખીચડી બનાવીએ. તમારી સાથે રેસીપી છે. આપણે 3-4 પછી તેલ નાખી દીધું, રહી નાખી દીધું છે, એક તમાલપત્ર, ડુંગળી, લીલા લસણ, લીલા મરચાં, ટામેટાં. પછી આપણે નાખી દઈએ નાની ચમચી, તમે ચમચો આપજો. સાંજ પડે અમારા ઘરમાં અલગ અલગ બધી આઈટમો થતી હોય છે. કોઈકને આ ભાવતું હોય, કોઈકને આ ભાવતું હોય. તમારા ઘરમાં એવું થતું જ હશે. તો અમારા માટે કાઢ્યા છે પીઝા બનાવવા માટે. આ લોકો માટે ખીચડી. વિશાલને આ બધું ઓછું ભાવે છે, એના પપ્પાને ઓછું ભાવે એટલે ખીચડી અને ડુંગળી બટાકાનું શાક. તેમને ભાવે છે ડુંગળીનું શાક, ડુંગળી બટાકાનું શાક, એટલે એમના માટે ડુંગળી બટાકાનું શાક. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ.
હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, મીઠું. મીઠું સ્વાદ અનુસાર સરસ રીતે નાખીને મિક્સ કરી લઈએ. હવે આપણે ડુંગળી બટાકા નાખી દઈએ. બે મિનિટ રહેવા દઈએ. થોડા ખાવા નાખી દઈએ, થોડું નાખી દઈએ પાણી. ખીચડી અને રોટલીમાં ખાવાનું છે શાક, એટલે થોડોક રસો હશે તો ખાવાની મજા આવશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. આપણે પીઝાનું ઉપરનું ટોપિંગ બનાવવા માટે, ટોપિંગ જ કહેવાય ને, એના માટે ટામેટાં, કોબી, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. બટર નાખીને આજે આપણે બનાવીશું. ભરપૂર બટર આવી જેપ્ટોમાંથી. હા, આજુ પાછું 2 પેકેટ અમૂલનું આવી છે. જેપ્ટોપ ને, જેપ્ટોપમાંથી. અને સેવ મંગાવી છે, નાખી દો. પેલા ડુંગળી હા, નાખીશું. ડુંગળી નાખી થોડું શેકી લઈએ. થોડુંક જ નાખીશું. હાર આવશે તો ખાલી આ શેકાય ને ડુંગળીને એટલું થોડું નાખવાનું. છોકરાઓને ખાવાનું તીખું ના લાગે, ડુંગળી તીખી એટલે એકદમ શેકી દેવાનું. હવે શું નાખો છો? કોબી. કોબી નાખી દઈશું. કોબીની આજુબાજુ કચરી રાખો, રંચી ટેસ્ટ આવશે તો સારો લાગશે. સંશોધન ચાલુ. હવે કેપ્સિકમ અને ટામેટા સાથે જ નાખી દઈએ એટલે બધું સાથે ચડી જાય. અને બહુ ચેરવવાનું નહીં, થોડું કંચી ટેસ્ટ આવે એવું જ રાખવાનું છે. ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું નાખી દે અને થોડો કેચઅપ નાખી દે એટલે બધી સાથે મિક્સ સરસ થઈ જાય. મીઠું કારણ કે બટરમાં મીઠું છે એટલા માટે માખું નાખવાનું. થોડું કેચઅપ નાખી દઈએ. આ ખાલી એનું પાણી ભરી જાય ને થોડું ડ્રાય થઈ જાય ને એટલા માટે આપણે આને થોડું સોટે કરવાનું હોય. સહેજ મરચું નાખીશું. આવું સ્ટફિંગ તમે બનાવીને મૂકી રાખો તો સવારમાં બાળકોને તમારે ભાખરી પરોઠા સાથે બનાવીને આવી રીતે પીઝા જેવું બનાવીને આપી દો તો બાળકો આવું બધું શાકભાજી ઓછું ખાતા હોય છે.
ગાજર મકાઈ જેવું પણ યુઝ કરી શકો. હવે ધીમા તાપે એને જરીક વાર 2 મિનિટ થવા દઈશું. પછી આપણે ઓવનમાં એર ફ્રાયર ફ્રાયમાં આપણે પીઝા બનાવીએ છીએ. કારણ કે તવીમાં બનાવીએ છીએ ને તો થોડા નીચેથી પડી જાય છે. અને આના પહેલાં આપણે થોડી તંદૂરી મેયોની નાખીશું. તમારી પાસે સાદી હોય તો પણ તમે અંદર બસ બહુ તીખું લાગશે. આવું મોટું પેકેટ લાવ્યા હતા 500 ગ્રામનું અને મોટી બોટલમાં નાખી દીધું. એટલે આપણને શું કરીએ, ઘરે કાઢમેલ ના કરવું પડે. એના અંદર થોડાક આમ હોલ જેવા પાડી દે ચમચી વાળું. એટલે શું કે અંદર ખાણા પાડેલા જ છે. પાડેલા છે પણ આ શું મસાલો અંદરથી ઉતરે અને મોરું ના લાગે. મસાલો અંદર ન ઉતરે. બસ આપણે ઓવન આપણું ગરમ કરી દીધું છે. ચીજનો ડબ્બો ખાલી થઈ ગયો. સરસ ભરપૂર મૂકીશું આપણે. બાળકોને આવું ખાવાની ખૂબ મજા આવતી હોય છે. અને આનામાં જેટલું વધારે નાખીશું ને એટલું સરસ થશે. પછી થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મૂકી દઈશ. અહીંયા આને મૂકી દઈએ. નહીં દજે મૂકી દે. પહેલાં 3 મિનિટ માટે 180 ડિગ્રી પર આપણે મૂક્યું છે. 3 મિનિટમાં થઈ જાય તો ઠીક છે, ના થાય તો પાછું 1-2 મિનિટ આપણે ઉપર રાખીશું. સરસ થઈ ગયો. વાવ, જોઈ શકો છો. 3 મિનિટમાં તો સરસ નીચે ઉપર સરસ ક્રિસ્પી આપણો પીઝો થઈ ગયો છે. ફ્રાય ઓવનમાં આટલો ફાયદો થાય કે તવીમાં આપણે મૂકીએ ને નીચેથી કડક બળી જતું હોય છે. નાના લીધે સરસ ક્રિસ્પી થયું છે. બજાર જેવું જ લાગે છે. ઉતારો. હજી નીચેથી થોડું ઢીલું હોય તો હજી 1 મિનિટ મૂકીએ. થઈ ગયું છે. ચલો, આ રીતે આપણે બધા પીઝા બનાવી દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મારા પીઝા કેવા લાગે. એને પણ બતાવી દઈએ. આપણી પાસે પેલું છે કટિંગ કરવા. મસ્ત થયું. આવું ક્યારેક છોકરાઓ ખાવા માંગતા હતા, આપણે બહાર ના લઈ જઈ શકતા હતા, આપણે ઘરમાં આ રીતે બધા બેસીને એન્જોય કરી શકીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જીના પીઝા કેવા લાગે. ચાલો હવે 10:15 વાગ્યા છે અને આ તો થઈ ગયું છે બરોબરનું લેટ. શું મૂક્યું કૂકમાં કંઈક અલગ તો નહીં નાખો. એક બાજુ અહીંયા પણ દેશી ભાખરી થઈ રહી છે. બટાકાનું શાક છે. ગાડીમાં પડી તો પંચર. પાર્કિંગમાં મારી ગાડી પડી હતી, બહાર લઈને આવ્યો તો ગાડી દબાઈ શકે ને તો ઉતર્યું. તો એક ભાઈએ કીધું તમારી ગાડી પંચર કરી, તો પંચર રિપેર કરી અને બધા જે મારી ગાડીમાં આવે ને બધા કે વડાપાવ ખાવા ગયા. જે 20 રૂપિયા જે વડાપાવ ખવડાવે બધાને એ ખુશ થઈ ગયા, મોજ કરે. આ તો મારા પીઝા બની રહ્યા. આ તો આરો લોચા કેવા પડ્યા જુઓ. એક બાજુ ભાખરી શાક છે, એક બાજુ પીઝા અને વડાપાવ ખાઈને આવ્યો છે. રોજ તમારું મોઢું છે. અરે તું બનાય હું ખાય. થોડી
જગ્યા મેં સાઈડમાં કરી દીધી એટલે ખાઈ ટેન્શન ના લે હે ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો શું ચાલુ કરવું હા પેલું પીઝા તો કર ચલો ભાઈ સુપર પીઝા રેડી થઈ ગયા છે ચકાચક આકરી શાક ના ખીચડી હા 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 મારી બબી ઉઠવાની તૈયારી લાગી રહી છે કેટલા કે ઊંઘી હજી હાલ જુટી ઊંઘી છે ઉઠવાની જ છે ટી શર્ટ એટલી ગંદી કરી છે આને કે ન પૂછો નેટ પોલિશ લગાવી તું હું પીઝા ખાધા અને બધું ગ્રેવી લગાવી દીધી ના સ્ટ્રોબેરી લાવી હજી મેં એવી બધી ઘસી ફોન આવે પાપા સ્ટ્રોબેરી લેતા આવજો આજે તો ચોકોબાર તો ના કીધું જો આજે ફોન ફોન નહીં કરો આવ્યો વિડીયો ફોન કરો વિડીયો ફોન કરો ફોન નહીં આવ્યો વિડીયો ફોન કરો કે ચોકોબાર લાવો જમીનભાઈની કોમેન્ટ આવી છે જમીનભાઈ ઘણા સમય પછી તમારી કોમેન્ટ આવી છે કેટલે પહોંચી તમારી અમેરિકનને વિઝાની ફાઇલ અમેરિકા છો ક્યાં છો કોમેન્ટ જરૂરમાં કહેજો આવ્યું કે તમારું કામ બધું સફળ થઈ ગયું છે પ્રોસેસનું શિવાંશીબેન રેખા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ માસી બંને દિવસે ખૂબ સરસ મજા આવી દર્શન પણ ખૂબ સરસ કરાવ્યો યોગા ક્લાસની રમત ખૂબ મજા આવી માસીની વાત ખરેખર સાચી છે જૂની વાતો ભૂલવી જોઈએ નવીથી શરૂઆત કરવી જોઈએ તમારો બ્લોગ જોઈને મને પણ હિંમત મળે છે અને ખૂબ સારું લાગે છે બસ શિવાંશીબેન હિંમત રાખવાની હિંમત હશે દુનિયાની બધી તાકાતે તમે લડી શકશો હિંમત બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હંમેશા અમુક વસ્તુ એવું રાખવાનું કે ભલે આપણે અંદર તૂટી જઈએ પણ બીજાને ખબર ના પડે છે બીજાને હિંમત આપતું રહેવાનું એ બહુ જ સૌથી મોટી હિંમત એ રહી છે માસી અને તમે બધાને જોઈને પોઝિટિવ આવે છે હા ગાયત્રીબેન થેન્ક યુ સો મચ તમે બધા આટલું સરસના કોમેન્ટ કરો તો અમને પણ ખૂબ મજા આવે છે તો ના આવે તમે બોલ ને આવે એમ બોલ આ તો તું બોલે છે પછી હું શું વચ્ચે વચ્ચે બોલ કઈ બોલ ના અમને સારું લાગે છે પછી ના અમને સારું લાગે છે બીજું શું કહું વિનાબેન રેખા લખી રહ્યા છે તમારી સલાહ સાચી છે જીવનમાં સુખી થવાની ચાવી પાછળનું ભૂલવામાં છે ન ભૂલ્યું તો નુકસાન આપણને જ ભોગવી અમે 52 વર્ષોથી અમેરિકા છીએ અહીં બધું શીખવાની જરૂર છે શું વાત છે વિનાબેન 52 વર્ષથી અમેરિકામાં તમે ઇન્ડિયા ક્યારે આવો છો તો કયો આવતા રહ્યો ફરવા માટે આવો તો ખાસ આવજો આપણા ઘરે તમારું સ્વાગત કરીશું સેવ ટામેટા શાકથી સેવ ટામેટાનો ઉપર કંઈક હોય કે નહીં એક તો ત્યાં આગળ ખાઈને કંટાળ્યા છે પનીર તો એમને તો વળી અપકે પડ્યું છે જો કાલે કોમેન્ટમાં કરજો કે તમે ત્યાં શું શું જમો છો અને તમે અહીંયા આગળ શું શું મિસ કરો છો ફૂડ આપણું કલ્ચર મિસ કરે હવે તો એવું નહીં હોતું અમે અમેરિકામાં તો પૈસા ખર્ચીએ ને પણ જે રીતના સંબંધ મળવા જોઈએ નહીં મળતા બધી વસ્તુ મળે જ છે બધી મળે મળે જ છે હવે તો લઈ આવજો કૂતી આપણે મેવણા જેવું સેવ ટામેટા મેવણા જેવી ભાખરી કૂતી આવજો બધું મળે આવજો મોસ્ટ વેલકમ તમારું સ્વાગત છે આપણા મોજીલા મેહોણામાં ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપો રજા છે હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાધે 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 રાધે